એશિયાની સૌથી મોટી ઔદ્યોગિક વસાહત અંકલેશ્વર ઉદ્યોગ મંડળની ચૂંટણીનું પરિણામ ગત મોડી રાત્રે જાહેર કરવામાં આવ્યું હતું, જેમાં સત્તારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આંચકો સહન કરવાનો વારો આવ્યો છે। અંકલેશ્વર ઉદ્યોગ મંડળના મેનેજિંગ કમિટીના જનરલ કેટેગરીના 8 સભ્યો માટે યોજાયેલી ચૂંટણીમાં સત્તારૂઢ સહયોગ પેનલને પરિણામમાં આ વર્ષે પણ આંચકો સહન કરવો પડ્યો હતો। ગત મોડી રાત્રે આવેલા પરિણામને અંતે કુલ 8 સભ્યો પૈકી હરીફ વિકાસ પેનલના 5 સભ્યોનો ભવ્ય વિજય થયો હતો, જ્યારે સત્તારૂઢ સહયોગ પેનલના 3 સભ્યો વિજય નિવડતા અંકલેશ્વરના ઉદ્યોગ આલમમાં સોંપો પડી ગયો હતો। આ પરિણામને પગલે હવે અંકલેશ્વર ઉદ્યોગ મંડળના કુલ 30 મેનેજિંગ કમિટીના સભ્યો પૈકી વિકાસ પેનલના સભ્યોની કુલ 7 જેટલી થઈ જવા પામી છે। વહીવટના શાસન ધુરા હજુ પણ સહયોગ પેનલના હાથમાં જ રહેશે, પરંતુ કમિટીમાં વિરોધ પક્ષની સભ્ય સંખ્યા 7 જેટલી થઈ ગઈ છે, જે આગામી સમયમાં નિર્ણય લેવામાં સત્તારૂઢ પેનલ માટે શિરદર્દ સમાન બની રહેશે। ગતરોજ આવેલા પરિણામોમાં વિકાસ પેનલના વિમલ જેઠવા, ડેનિશ ભૂત, ચંદુ અકબરી, બાબુભાઈ પટેલ, ભરત પટેલ, જ્યારે સહયોગ પેનલના ધર્મેશ ડોબરિયા, નટુ પટેલ તેમજ દીપેન પટેલ વિજેતા ઘોષિત થયા હતા। એમાં જનરલ કેટેગરીમાં 16 ઉમેદવારોએ નોંધાવી હતી। તેમાંથી નીચે મુજબના બધા ઉમેદવારો 8 ઉમેદવારો ચૂંટાયેલ જાહેર કરવામાં આવે છે। વિમલભાઈ જેઠવા, પટેલ બાબુભાઈ પટેલ, ભરતભાઈ ડી, અકબરી ચંદુભાઈ, ડેનિશ ભૂત, પટેલ દીપેન ડી, ડોબરિયા ધર્મેશભાઈ અને નટુભાઈ પટેલ, આ સર્વેને અમે અભિનંદન પાઠવીએ છીએ। મીડિયમ લાર્જમાંથી એક ઉમેદવાર પ્રશાંતભાઈ એ બિનહરીફ જાહેર કરેલા, મીડિયમમાંથી શ્રી રમેશભાઈ ગામાણી બિનહરીફ થયેલા, અને જનરલ કેટેગરીમાં ટોટલ 16 ઉમેદવારનું ઇલેક્શન થયેલું। એમાંથી સહયોગ પેનલના 3 ઉમેદવાર અને વિકાસ પેનલના 5 ઉમેદવાર વિજેતા જાહેર થયેલ છે। હું બધાને જ અભિનંદન પાઠવું છું। આ તબક્કે ઉદ્યોગપતિ મિત્રોનો પણ હું આભાર એટલા માટે માનું છું કે ખૂબ સુંદર સુલેહ ભર્યા વાતાવરણમાં આજરોજ ઇલેક્શનની જે આખી પ્રક્રિયા હતી, જ્યારથી ઇલેક્શન ચાલુ થયું સવારે 8 થી બપોરે 3 સુધી, અને મતગણતરી જ્યારે અત્યારે પૂરી થઈ છે ત્યાં સુધીના સમયમાં ખૂબ જ ખેલદિલીથી અને કોઈ પણ જાતના નાની મોટી કોઈ પણ ફરિયાદ વગર સંપૂર્ણ ઇલેક્શન પૂરું થયેલ છે। હું તમામ જીતેલા ઉમેદવારોને હું આભાર માનું છું અને અભિનંદન પાઠવું છું, અને ખાસ તો મારા ઉદ્યોગપતિ મિત્રોનો પણ આ તબક્કે આભારી છું। નારાયણ વિદ્યાલય ભરૂચ ધોરણ 11 ઇંગ્લિશ મીડિયમ વિજ્ઞાન પ્રવાહમાં એડમિશન લઈ મેડિકલ, એન્જિનિયરિંગ જેવા અન્ય ક્ષેત્રોમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઈચ્છો છો તો ચિંતા કરશો નહીં। ભરૂચના શક્તિનાથ વિસ્તારમાં નારાયણ વિદ્યાલયમાં પૂર્વ પ્રાથમિકથી ધોરણ 12 કોમર્સ અને વિજ્ઞાન પ્રવાહની ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ ચાલે છે, જેમાં અદ્યતન સુવિધાઓ, શૈક્ષણિક વાતાવરણ, પ્રાયોગિક શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓની વ્યક્તિગત કાળજી, વિવિધ પ્રોજેક્ટ્સ અને પ્રયોગો દ્વારા વિદ્યાર્થીનું ઉત્તમ ઘડતર કરાવતી શાળા એટલે નારાયણ વિદ્યાલય। ચાલુ વર્ષે બોર્ડમાં 90% ઉપર પરિણામ, કોમર્સમાં 100% પરિણામ, એસએસસીમાં A1 ગ્રેડમાં 16 વિદ્યાર્થીઓ, અનુભવી શિક્ષકો દ્વારા શિક્ષણ। नारायण विद्यालय, आज ही संपर्क करो नारायण विद्यालय शक्तिनाथ भरूच। मेरे बेटे को 11th साइंस इंग्लिश मीडियम में एडमिशन लेना है, पर भरूच में तो। अरे घबराइए मत, आइए नारायण विद्यालय शक्तिनाथ भरूच। प्री प्राइमरी से 11th साइंस एंड 11th कॉमर्स इंग्लिश मीडियम में एडमिशन शुरू है, तो ख्याल रहे कहीं लेट ना हो जाए, क्योंकि 12th कॉमर्स इंग्लिश मीडियम और गुजराती मीडियम में 100% रिजल्ट मिला है। और हाँ, यहाँ लेटेस्ट लैब एंड टेक्नोलॉजी के साथ एजुकेशन भी मिलेगा, क्योंकि एडवांस जमाने के लिए एडवांस एजुकेशन सिर्फ नारायण विद्यालय में ही मिलेगा।